हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે જે ટાટ એચએસ અને એસની અંદર જે ભાષા સજ્જતાના 100 માર્ક્સ મેઇન્સ પેપરની અંદર જે આવે છે ગુજરાતી ભાષા સજ્જતા એનું મોડેલ પેપર જોવાના છીએ જે 150 મિનિટનું હોય છે। તો એમાં જે પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિષય પર 250 થી 300 શબ્દોમાં નિબંધ લખો કોઈ પણ એક। તો અહીંયા બે ટોપિક આપ્યા છે, વૈશ્વિકરણના મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ, અને બીજું છે યોગ કર્મશુ કૌશલમ શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત। તો આ બંને ટોપિક પર આપણે નિબંધ લેખન જોઈશું। તો પહેલો જે છે વૈશ્વિકરણના મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ। તો વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં વૈશ્વિક સ્તરે દેશો આર્થિક પ્રવૃત્તિઓ અને સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવે છે। આ પ્રક્રિયા આપણા રોજિંદા જીવનને ખૂબ જ અસર કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તન લાવે છે, જેમાં શિક્ષણ પણ સામેલ છે। પછી વાત કરીએ વૈશ્વિકરણના મુખ્ય લક્ષણોમાં પ્રથમ છે આર્થિક સંકલન। આજકાલ દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણની પ્રવૃત્તિઓ વધીને વૈશ્વિક અર્થતંત્રને મજબૂત બનાવે છે। લોકો અને સંસ્થાઓ દેશોની મર્યાદાઓ પાર કરી જાતે વધુ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા છે। આર્થિક સંબંધો વિકસાવવાના કારણે વૈશ્વિક બજાર અને વ્યાપાર શક્યતાઓ વધે છે। બીજું મહત્વપૂર્ણ લક્ષણ છે સંસ્કૃતિની ચળવળ। વૈશ્વિકરણથી વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંઘર્ષ ઓછા થાય છે અને નવા સાંસ્કૃતિક ભેદ માટે જ આવે છે। ખોરાક, મ્યુઝિક, ફિલ્મો અને ફેશન જેવા ક્ષેત્રોમાં વિવિધ દેશોના તત્વો મેળવીને વૈશ્વિક સંસ્કૃતિ સર્જાય છે। આથી આપણે વિવિધ સંસ્કૃતિઓના તત્વોનો આનંદ લઈ શકીએ છીએ। વિદ્યાર્થીઓને વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓ વિશે શીખવામાં મદદ મળે છે, જે તેમની વૈશ્વિક સમજણને વધારે છે। ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણને વધુ સુલભ બનાવે છે। ઓનલાઈન અભ્યાસ, ડિજિટલ ટૂલ્સ અને ઈ-બુક્સ જેવી સુવિધાઓ દ્વારા શિક્ષણમાં વૈશ્વિક દ્રષ્ટિ વધે છે। તો આ સંપૂર્ણ માહિતી છે। બધું આપણે વાંચીશું તો વિડીયો લાંબો થઈ જશે। અહીંયા માહિતી તમારે જોઈ લેવાની, માહિતી આપી છે। હવે આગળ વધીએ। અહીંયા શિક્ષણમાં વૈશ્વિકરણના મુદ્દા આપ્યા છે। વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ, સંસ્કૃતિના વિષયોમાં શિક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ અને વિશ્વાસની તકો। તો આ બધા ટોપિક્સ તમે અલગ પાડી શકો તો તમારું જે નિબંધ છે, નિબંધ લેખન છે એ સારું દેખાય મિત્રો। તો મુદ્દા ઉપર તમારું જો સારું એવું પ્રભુત્વ હશે તો પેપર જે ચેક કરે છે એનું તમારું જે કન્ટેન્ટ છે સારું લાગી શકે છે। તો અહીંયા જુઓ, બીજું છે શિક્ષણમાં વૈશ્વિકરણના લક્ષણો। તો જ્ઞાનનો વૈશ્વિક વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સંવાદ। આ રીતના જુઓ આપણે સંપૂર્ણ જે પહેલો નિબંધ છે વૈશ્વિકરણના મુખ્ય લક્ષણો તેના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણનું સ્વરૂપ એ આપણે જોયું। હવે બીજો જે છે યોગ કર્મશુ કૌશલમ અને શાળા શિક્ષણમાં તેની જરૂરિયાત એ જોઈશું। તો પ્રસ્તાવના આપણે આ રીતના આપી શકીએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે યોગ કર્મશુ કૌશલમ અર્થાત કર્મોમાં કુશળતા લાવવી એ જ યોગ છે। આજના ભાગદોડ ભર્યા અને તણાવમુક્ત સમયમાં યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક અદ્ભુત કળા છે। જ્યારે આપણે કોઈ કાર્ય પૂર્ણ એકાગ્રતા, નિષ્ઠા અને સંતુલિત મનથી કરીએ છીએ ત્યારે તે યોગ બની જાય છે। તો અહીંયા યોગનું મહત્ત્વ સમજાયું છે કે યોગ ખાલી કસરત નથી, તમે કોઈ બી કામ એકાગ્રતા, નિષ્ઠા અને સંતુલિત મનથી કરો એને યોગ કહેવાય। તો આ વાત છે। યોગનો અર્થ અને મહત્ત્વ અહીંયા આપ્યું છે। હવે અહીંયા નેક્સ્ટ ફકરામાં આપ્યું છે શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત। આ ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપર આપણે ભાર મૂકવો જોઈએ મિત્રો લખવામાં। વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અભ્યાસનું ભારણ જોવા મળે છે। આ સંજોગોમાં શાળાકીય જીવનમાં યોગનો સમાવેશ અનિવાર્ય બન્યો છે, જેની અંદર મુદ્દાની વાત કરીએ તો એકાગ્રતામાં વધારો થાય, માનસિક સ્વાસ્થ્યની અસર થાય એ સુધરે, શારીરિક વિકાસમાં પણ ઇફેક્ટ થાય, નૈતિક મૂલ્યોનું સિંચન થાય। આ શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાતની અંદર આવે।
તો આ મુદ્દા ખાસ લખવા મિત્રો, ઇફેક્ટિવ રહેશે. નિષ્કર્ષ: જો આપણે આવતીકાલના નાગરિકોને સક્ષમ અને સંતુલિત બનાવવા માગતા હોઈએ તો યોગને માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂરતો મર્યાદિત ન રાખતા દૈનિક શિક્ષણમાં હિસ્સો બનાવવો જોઈએ. યોગ કર્મશુ કૌશલમના સૂત્રને સાર્થક કરવા માટે વિદ્યાર્થી અવસ્થાથી જ યોગાભ્યાસ શરૂ કરવો એ સમયની માંગ છે. સ્વસ્થ વિદ્યાર્થી જ સ્વસ્થ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. તો આ બીજો આપણે જે નિબંધ છે એ જોયો. ચલો હવે બીજો પ્રશ્ન આપેલો છે આપણને કે નીચે આપેલા બંને ગદ્યખંડોનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. જેમ કે મિત્રો પહેલા પ્રશ્નમાં તો 2માંથી 1 નિબંધ લખવાનો હતો છે ને, અહીંયા કોઈ પણ એક, પણ અહીંયા જે છે ને એમાં કીધું છે બંને ગદ્યખંડનું આશરે 1/3 ભાગમાં શબ્દોમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરવાનો છે. તો બંનેના 10-10 માર્ક્સ આપણે ગણી શકીએ. તો આ એક ફકરો આપ્યો છે: શહેરીકરણ, યંત્રીકરણ, વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ સાથે નગર જીવનમાં પ્રવેશેલી જડતા, ભૌતિકવાદ, બીજ અને ભીષણતા. આ જે ફકરો આપેલો છે, આ તો ફકરો તમને આપેલો જ હશે મિત્રો, જે વિજય શાસ્ત્રી, ચંદ્રકાંત ગાંધી, અશ્વિન દેસાઈના વિચારો છે. હવે એની અંદરથી આપણે જે ત્રીજા ભાગનું સંક્ષેપ કર્યું છે એ આ રીતના થશે કે એને ટાઇટલ આપણે આપ્યું છે યંત્ર સંસ્કૃતિ પ્રત્યે સાહિત્ય સર્જકની માનસિકતા. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના માનવ જીવનને ઉપકારક નીવડ્યા, પરંતુ તેના પગલે પગલે શહેરીકરણ અને યંત્રવાદ આવી ગયા, જેનાથી જડતા, ભૌતિકવાદ, વર્ગભેદ, વર્ગ સંઘર્ષ, અસમાનતા વગેરે અનેક બદીઓ પ્રવેશી ગઈ. આપણા કથા સાહિત્યમાં આ બધાના વિરોધ સ્વરૂપે જ ચિતાર અપાયો છે. શહેરીકરણ એટલે દુષ્કર નગર જીવન અને ગ્રામ જીવન એટલે મંગલમય સરળ જીવન, એવો ખ્યાલ હવે કેળવાયેલો જણાય છે. તો આ એનું એક ત્રીજા ભાગમાં સંક્ષેપ કર્યું છે. બીજો ફકરો છે, અહીંયા આપ્યો છે બીજો ફકરો, અને એ છે ખલેલ ધન તેજવી. એનું સંક્ષિપ્ત કર્યું છે ખરો આનંદ રુચિ મુજબના કાર્યોમાં, અનુકરણમાં નહીં. તો આ દરેક માણસને પોતાના ગમતા કામો કરવામાં મજા આવે છે, એટલે જે આપણે કામ કરીએ છીએ ગમતા કામમાં મજા આવે એના વિશે છે આ ફકરો. તો અહીંયા આપણે ટાઇટલ આપ્યું છે ખરો આનંદ રુચિ મુજબના કામમાં, અનુકરણમાં નહીં. તો સફળતા અનુકરણથી નહીં, પોતાને ગમતા કામો કરવાથી મળે છે. બીજાના રવાડે ચડીને કદાચ સફળ બનીએ તો પણ આનંદ રહેશે નહીં. દરેક વ્યક્તિમાં ક્ષમતા, આવડત જુદી જુદી હોય છે, તેથી પોતાની આવડત અને રુચિ પ્રમાણે કામ કરવાથી તેમાં આનંદ પ્રાપ્ત થશે. દેખાદેખીથી કરેલા કામોમાં ચિંતા અને ભય સતાવે, જ્યારે રુચિ મુજબના કામોમાં પ્રારંભ અને અંત બંનેમાં આનંદ રહે છે, બલકે કામ કરવાનો થાક પણ ઉતરી જાય છે. તો આ 2 પ્રશ્નો પૂરા કર્યા 20-20 માર્ક્સના. ઓકે, આ બંને લખવાના છે એટલે એકના આપણે 10 માર્ક્સ રહેશે મિત્રો. પ્રશ્ન 2માં બંને ગદ્યખંડો એટલે 10-10 માર્ક્સના 2, બરાબર. હવે ત્રીજું છે પ્રશ્ન આશરે 100 શબ્દોમાં પત્ર લેખન, બંને ફરજિયાત. તો આમાં પણ 10-10 માર્ક્સના 2 લખવાના છે મિત્રો. તો પહેલો છે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારીને લખો. અને બીજો છે વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતો પત્ર વિદ્યાર્થીના વાલીને લખો. તો પહેલો છે સ્માર્ટ ક્લાસ ફાળવવા માટે વિનંતી પત્ર. તો જુઓ, આપણે પત્ર લેખનમાં તો આપણને આઈડિયા જ છે કે અહીંયા સાઈડમાં જે જમણી બાજુ જે છે ને, પહેલાં અહીંયા સરનામું ને નામ આવે જે પત્ર લખી રહ્યો છે, બરાબર છે. તારીખ નીચે લખવાની, એ ખાસ જોવાનું. આટલી વિગતો આવી જોઈએ: નામ, સરનામું, તારીખ. પછી જેને પત્ર લખો છો એ અહીંયા ડાબી બાજુથી ચાલુ થાય: પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી, ગાંધીનગર. અને પછી અહીંયા નીચે લખવાનો વિષય: શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ફાળવવા બાબત. પછી તમારી જે રજૂઆત છે એ અહીંયા સ્ટાર્ટ થાય વિષયની નીચેથી: આદરણીય સાહેબશ્રી, સવિનય જણાવવાનું કે હું ગાંધીનગર પ્રાથમિક શાળાનો આચાર્ય વિદ્યાર્થી પ્રતિનિધિ છું. જે લાગુ પડતું હોય એ તમે લખી શકો અહીંયા. અમારી શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અને અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી છે.
વર્તમાન સમયમાં ડિજિટલ શિક્ષણ અનિવાર્ય બન્યું છે. જો અમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ થાય તો વિદ્યાર્થીઓ જટિલ વિષયોને એનિમેશન અને વિડીયો દ્વારા સરળતાથી સમજી શકશે. આ આધુનિક સાધનોથી ગ્રામીણ વિસ્તારોમાં પણ વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકશે. આથી અમારી વિનંતી છે કે શાળાના શૈક્ષણિક સ્તરને ઊંચું લાવવા માટે સત્વરે સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે. લિખિતમ આપનો વિશ્વાસુ આચાર્ય વિદ્યાર્થી. જે પણ પર્ટિક્યુલર લાગવું પડતું હોય, કોને લેટર લખ્યો છે એના ઉપર અહીં માહિતી આવશે. તો આ પહેલો છે સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતીપત્ર. હવે બીજો છે શિક્ષણનું મહત્ત્વ સમજાવતો વાલીને પત્ર. તો મેં કીધું એ પ્રમાણે જમણી બાજુ નામ, સરનામું, તારીખ આવશે. જેને તમે પત્ર લખી રહ્યા છો એ ડાબી બાજુ અહીંયાથી સ્ટાર્ટ થાય. પ્રિય વાલીશ્રી, જે ગામ શહેરનું નામ હોય અહીંયા લખવાનું છે. નીચે તારીખ 18 એપ્રિલ 2026. વિષય બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્ત્વ અંગે. સપ્રેમ નમસ્કાર. આ પત્ર દ્વારા હું આપનું ધ્યાન આપના બાળકના ભવિષ્ય અને શિક્ષણના મહત્ત્વ તરફ દોરવા માગું છું. શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી પણ જીવન જીવવાની ચાવી છે. તો આ સંપૂર્ણ વિગત અહીં લખી છે. આશા છે કે આપ શિક્ષણની આ અનિવાર્યતા સમજી બાળકને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા રહેશો. લિખિતમ આચાર્યશ્રી, શાળાનું નામ. બરાબર છે. હવે તમે જો શિક્ષક તરીકે લખો છો તો અહીંયા તમારું શિક્ષકનું નામ લખવાનું, શિક્ષકશ્રી. બરાબર. ચલો પ્રશ્ન 4. નીચે આપેલા વિષય પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. બંને ફરજિયાત. હવે અહીંયા ચર્ચાપત્ર લખવાના છે, બંને ફરજિયાત કીધા છે. બરાબર. તો પહેલો છે ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધે એ અંગે રચનાત્મક સૂચનો રજૂ કરતું ચર્ચાપત્ર. આ એક ગમે તે વર્તમાનપત્રનું અહીં નામ લખ્યું છે. વર્તમાનપત્રના તંત્રશ્રીને લખો. આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ. અને બીજો છે ભારતની નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 સમગ્ર અર્થતંત્રને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે એ અંગેના તમારા નિરીક્ષણો વર્ણવતું ચર્ચાપત્ર તથદ સામયિકના તંત્રીને સંબોધીને લખો. તો આ બે ટોપિક છે. પહેલાં ફર્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ. બંને અહીંયા શું કીધું છે? બંને ફરજિયાત હો મિત્રો. તો અહીંયા બંનેના 10-10 માર્ક્સ રહેશે. તો ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધે એ અંગે રચનાત્મક સૂચનો રજૂ કરતું ચર્ચાપત્ર MBB. અહીં કોઈ નામ લખી શકો ગમે તે. વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખો. હવે અહીંયા આ બાજુ આપણે કીધું જમણી સાઈડે શું આવે? જે પત્ર લેખનમાં લખ્યું હતું અહીંયા નામ, સરનામું, તારીખ, જે તે શહેર, એ રીતનું. પછી અહીંયા જેને પત્ર તમે લખી રહ્યા છો એ સરનામું ને બધું અહીંયા આવશે, નામ. અને પછી વિષય આવે. ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. માનનીય તંત્રીશ્રી, ટેકનોલોજીના આ તબક્કામાં શહેરી વિસ્તારોના પરિવારમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો છે. તેવામાં ગ્રામીણ વિસ્તારોમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધે એ અંગે રચનાત્મક સૂચનાઓ રજૂ કરતું મારું આ ચર્ચાપત્ર આપના સુપ્રસિદ્ધ દૈનિક MBBમાં પ્રકાશિત કરવા વિનંતી. લિખિતમ ABK. જે નામ હોય અહીંયા લખી શકાય. સામાજિક કાર્યકર્તા. તો આ તો રજૂઆત થઈ. હવે જે બિડાણ કહેવાય ને, ચર્ચાપત્ર જે મુદ્દો છે મેન, તો એ કયો ચર્ચાપત્રની વાત કરી છે? તો આ ચર્ચાપત્રની વાત કરી છે. આ જે સામાયિક છે એની અંદર પ્રકાશિત કરવાની વાત કરી છે. તો એ આ છે, ડિજિટલ વિલેજની દિશામાં એક નવી ઉડાન. તો આ સંપૂર્ણ ચર્ચાપત્ર છે. આપણે એક પેરેગ્રાફ વાંચીએ છીએ. 21મી સદીનો યુગ ટેકનોલોજીનો યુગ છે. આ ટેકનોલોજીના ઉપયોગ આજે દરેક ક્ષેત્રમાં થવા લાગ્યો છે. હોસ્પિટલ હોય કે શિક્ષણ, નાણાકીય વ્યવહાર હોય કે પછી વેપાર ધંધો, દરેક બાબતમાં ટેકનોલોજીએ પોતાનું સ્થાન અપનાવ્યું છે. તો આ એની સંપૂર્ણ માહિતી છે. અહીંયા તાજેતરમાં પ્રકાશિત થયેલા NSO એટલે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના રિપોર્ટમાં જોવા મળેલા આંકડા ઘણા ચોંકાવનારા છે. રિપોર્ટ મુજબ આજે એક તરફ 23% શહેરી વિસ્તારોમાં કમ્પ્યુટરની સુવિધા છે, તો ગ્રામીણમાં ખાલી 4% પરિવારમાં જ
કમ્પ્યુટરનો ઉપયોગ જોવા મળે છે, તેવામાં ટેકનોલોજીના રહેલી આ ખાઈને ભરવાની તાતી જરૂરિયાત. તો મિત્રો અહીંયા એક તમને ખાસ માહિતી આપી દઉં કે પત્રલેખન હોય કે પછી આ રીતનો ચર્ચાપત્ર હોય, એની અંદર તમે ડેટાથી વાત કરશો ને, તમારે થોડા ડેટા જોઈ લેવાના, જે કોઈ બી સારી વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ ગવર્મેન્ટની હોય ત્યાંથી લઈ લેવાના, અને એ તમે પત્રલેખન, ચર્ચા જે પત્ર હોય અથવા તો નિબંધ લેખન હોય, એની અંદર નિબંધ લેખનમાં આંકડા કરતાં વધારે મહત્ત્વ શેનું છે કે તમે કોઈ વાક્ય, જેમ કે આપણે અહીંયા યુઝ કર્યું હતું ને, અહીંયા જો બીજાની અંદર યોગ કર્મેશુ કૌશલમ, આ જે વાક્ય યુઝ કર્યું હતું, તો આવા જે ટેગલાઇન કહેવાય અથવા કોઈ આપેલું સૂત્ર અથવા કોઈ આપેલું એવી રીતના સારા વિચારો, ગાંધીજીએ જે વિચારો આપ્યા હતા, અગર ગાંધીજીની બાબત કોઈ હોય અને ગાંધીજીએ સારો કોઈ વિચાર આપ્યો હોય, જે ટૉપિકની વાત કરતા હોય, તો એ તમે ડિટેલ અંદર મૂકશો, લખશો, તો એ તમારો પ્રભાવ સારો પડશે અને તમને માર્ક્સ પણ સારા મળશે. તો આ એક મહત્ત્વની વાત હતી જે મેં તમને કીધી. અને પત્રલેખન અને ચર્ચાપત્રમાં આંકડા તમારે આપવા પડે. જો અહીંયા આંકડાથી વાત કરી છે ને, તો એ થોડો સારો પ્રભાવ પડે મિત્રો. ચલો, આ બીજો છે ચર્ચાપત્ર. ભારતની નવી શિક્ષણ નીતિ 2020 સમગ્ર અર્થતંત્રને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે એ અંગેના તમારા નિરીક્ષણો વર્ણવતું ચર્ચાપત્ર. દ સામયિકના તંત્રીને સંબોધીને લખો. જો અહીંયા ચર્ચાપત્રમાં જે આ ચર્ચાપત્ર છે ને, એના એન્ડિંગમાં લિખિતમ તો આવશે જ, બરાબર. ચલો, આ બીજા પત્રમાં આપણે આ બાજુ જમણી સાઈડ સરનામું ને એ બધું લખવાનું છે, તારીખ. પછી આ બાજુ પ્રતિ, જેને આપણે લખતા હોઈએ. પછી ચર્ચાપત્રનો વિષય. પછી નીચે ડિટેલ, જે તમે વિગત રજૂઆત કરવા માગો છો. પછી નીચે તમારું લિખિતમ, તમારું નામ. બિડાણ ચર્ચાપત્ર એ આ રહ્યો. આજનું શિક્ષણ, કાલનું ભવિષ્ય. તો આ સંપૂર્ણ જે છે એ ડિટેલ આપેલી છે. ભારતમાં શિક્ષણ નીતિની ખરી શરૂઆત બ્રિટિશ સમયથી થઈ હતી. તો આ સંપૂર્ણ ડિટેલ જોઈ લેવાની. શિક્ષણ નીતિ 1989માં ધરખમ સુધારાઓ થયા. ઓકે, તો આ સંપૂર્ણ માહિતી આપી છે. પોઝ કરીને વિડીયો જોઈ લેવી. અને ચર્ચાપત્ર તમારો કમ્પ્લીટ થાય તો નીચે અબક શહેર, આ રીતના તમારું જે ડિટેલ હોય એ લખી દેવાની. પ્રશ્ન 5. તો 1 થી 4માં તો આપણે જોયું કે નિબંધ લેખન, ચર્ચાપત્ર, પછી 1/3 એનું સંક્ષેપ કરવાનું, એ બધી ડિટેલ આવશે. પત્રલેખન ને બધું, નિબંધ લેખન. અહીંયા પ્રશ્ન 5 થી વ્યાકરણ આવશે. સૂચવ્યા મુજબ ઉત્તર લખો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એક છે ભાજી મૂળા માનવું, એટલે વાતને સરળ ગણવી. મારા ખ્યાલ મુજબ આ જે છે અહીંયા ઓપ્શન નહીં આપ્યા હોય મિત્રો, તો આ ધ્યાન રાખવું, અહીંયા ઓપ્શન કોઈ જાતના આપેલા નહીં હોય, કારણ કે અહીંયા ગમે તે એક લખો કે એવું કંઈ આપેલું નથી, એટલા માટે. ભાજીમૂળા માનવું, આનો રૂઢિપ્રયોગ છે વાતને સરળ ગણવી. થોથવાઈ જવું એટલે ભાવેશમાં બોલી ન શકવું, બોલતા બોલતા અચકાવું. પછી બીજો પ્રશ્ન છે કહેવતનો અર્થ લખો. ભૂવો ધૂણે તોય નારિયેળ ઘર ભણી નાખે, એટલે કે સ્વાર્થી માણસ હંમેશા પોતાના સ્વાર્થ જ તાક્યા કરે. પોદળો પડે તોય ધૂળ લીધા વિના ન રહે, એટલે જ્યાં જાય ત્યાં પોતાના લાભ શોધી લે. તો આ કહેવતના અર્થ હતા. પછી ત્રીજો પ્રશ્ન છે સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો. સટર્યું, તો આનું સટરીપું એટલે કે આ દ્વિગુ સમાસ થશે. સટ એટલે આ જો આગળ નંબર આવે છે ને, એટલે એ દ્વિગુ સમાસ થશે મિત્રો. રણવીર, રણનો વીર એટલે આ તત્પુરુષ સમાસ આવે મિત્રો. ચોથું છે નીચે આપેલી પંક્તિઓનો છંદ ઓળખાવો. તો આ જે પહેલી પંક્તિ આપી છે, નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે છું, શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે. તો આ ઝૂલણા છંદ આવશે મિત્રો.
બીજું છે કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે, શું શોધો છો કશી ચીજ અછતી રહી, કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનમાં દીવાની તારા જેવી ગતિ રહી. તો આ મનહર છંદ આવશે. તો આ એક મોડલ પેપર છે મિત્રો. તો આ આપણે આમાં માહિતી કદાચ પ્લસ માઇનસ હોય તો જોઈ લેવી. આપણે એક મોડલ પેપર તરીકે આપણે એને પ્રેઝન્ટ કરીએ છીએ. 5મો પ્રશ્ન છે, નીચે આપેલી પંક્તિઓના અલંકાર ઓળખાવો. તો હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો સાર્થક કીધું, નિજ નામ સિદ્ધરાજે. તો આ શ્લેષ અલંકાર આવશે. પછી બીજું છે, શીતળતાએ શશી હાર્યો મૂકી કળા પામે કષ્ટ, તેજથી આદિત્ય નાઠો ફરે મેરુની પૃષ્ઠ. તો આ કષ્ટ અને પૃષ્ઠ તો અંત્યાનુપ્રાસ અલંકાર આવશે. 6થું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રસોઈ કરતી તે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર. તો આ છે અબોટિયું. રસોઈ કરતી વખતે જે વસ્ત્ર પહેરે ને જમતી વખતે કે રસોઈ કરતી વખતે એને અબોટિયું કહેવાય. હવે બીજું છે, ગાય બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભરવાનો અવાજ. તો રીંઢોરો કહેવાય. ચલો 7મો, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો આ સુધારેલી છે વિદ્યાર્થીની અને કિંચિત. નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ સ્વરૂપમાં લખો. તો શુદ્ધ સ્વરૂપમાં આપણે આ રીતના લખ્યું, તેમણે મારું જીવન રોશન કર્યું છે. તો આ લખ્યું છે સુધારીને. અને તારા ટેબલ પર મેં કાગળ પેન અને રબર મૂક્યા છે. તો આ ભાષાકીય રીતે શુદ્ધ વાક્યો આપણે લખ્યા છે. 9મું છે, નીચે આપેલા શબ્દોની સંધિ વિગ્રહ કરો. તો મન્વંતર તો મનુ વત્તા અંતર અને અંતસ્તત્વ એટલે કે અંતતત્વ અથવા તો અંતર વત્તા તત્વ. 10મું છે, નીચે આપેલા વાક્યોનું કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો. સરકાર આ મહિને અનાજ આપશે. કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો સરકાર દ્વારા આ મહિને અનાજ અપાશે. પછી બીજું છે, તમે સવારે આવશો. ભાવે વાક્યમાં રૂપાંતર કરો એટલે તમારાથી સવારે અવાશે. તો આ રીતના આપણે સૂચવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કર્યા. તો આટલા ટાઈપના મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે મેન્સની અંદર. પહેલો વિભાગ છે ગુજરાતી ભાષા સજ્જતા. પહેલાં જે 80 માર્ક્સ છે એ આપણે જુઓ, નિબંધ લેખન છે, પછી ચર્ચાપત્ર છે, ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરવાનું છે, બરાબર, પત્ર લેખન, ચર્ચાપત્ર, આ 4 ટોપિક આવશે 20-20 માર્ક્સના એટલે 80 માર્ક્સ. અને આ જે બીજા 20 માર્ક્સ છે એનું વ્યાકરણ ગ્રામર આવશે પ્રશ્ન 5માં. તો આટલા ટોપિક્સ મિત્રો આવશે. અને જો મિત્રો આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે મોડલ પેપરની, અને હજી તો ઘણો ટાઈમ છે મેન્સને. ટાટ એચએસની વાત કરીએ અને એના પછી ટાટ એસની આવશે. એમાં તો હજી 2 મહિનાનો સમય લાગશે. તો આ 1 મહિના પહેલાં આપણે આ સ્ટાર્ટ કરી છે સિરીઝ. તમે જો તમારા ફીડબેક આપશો કે આ કેવું રહ્યું, તો આપણે બીજા પણ મોડલ પેપર લાવીશું. તમારો સહયોગ અહીંયા ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. ધન્યવાદ.